પ્રણામ મિત્રો, આજે આપણે વર્ષો જૂની અને અનુભવસિદ્ધ કડી જોડાણ પદ્ધતિથી શ્રી ઇન્દ્રિય પરાજય સતકમ ગોખવાનું શીખવું છે. આપ શ્રી અહીં જોઈ શકો છો કે પ્રથમ કડીમાં સૂચિય સુરો સોચેઓ ને 30-40 વાર બોલીને ગોખવાનું છે. ત્યારબાદ હવે બીજી કડીમાં સૂચિય સુરો સોચેઓની સાથે સાથે પંડિયો તો પસંદ સીમો નિચ્ચમને 30-40 વાર બોલીને ગોખવાનું છે. ત્યારબાદ હવે ત્રીજી કડીમાં પંડિયોતમ પસંદ સીમો નિચ્ચમની સાથે સાથે ઇન્ડિય ચોરી હિમસયાને 30-40 વાર બોલીને ગોખવાનું છે. ત્યારબાદ હવે ચોથી કડીમાં ઇન્ડિય ચોરી હિમસયાની સાથે સાથે ન લુટ્યમ જસચરણ ધણમને 30-40 વાર બોલીને ગોખવાનું છે. આ પ્રમાણે હવે પછીની દરેક ગાથાની દરેક કડીને કડી જોડાણ પદ્ધતિથી 30-40 વાર બોલીને આપ શ્રી ઇન્દ્રિય પરાજય સતકમને યાદ કરી શકશો. આપ શ્રી જ્યારે શ્રી ઇન્દ્રિય પરાજય સતકમ કંઠસ્થ બોલશો ત્યારે ડાબી બાજુનો કડી જોડાણ વિભાગ આપોઆપ નીકળતો જશે અને જમણી બાજુનો મૂળ ગાથા વિભાગ કંઠસ્થ બોલાશે. તો ચાલો મિત્રો, કડી જોડાણના જાદુઈ પાવરને અજમાવીને શ્રી ઇન્દ્રિય પરાજય સતકમ કંઠસ્થ કરી લઈએ. પ્રણામ.